હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 10 એના યુનિટ 3 એટલે કે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એના સેકન્ડ પાર્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. તમને ખબર હોય તો મિત્રો 17 વર્ષની માત્ર યુવાન 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે EFI નામની NGO એક ગૂગલની એવી સરસ મજાની ઉચ્ચ પગારવાળી અને ઉચ્ચ હોદ્દાવાળી જોબ છોડી અને અરુણ કૃષ્ણમૂર્તિએ આ સંસ્થા સ્થાપી EFI નામનું ફાઉન્ડેશન સ્થાપ્યું, NGO સ્થાપી હતી. અને 7મા ધોરણમાં ભણતા નાના બાળકોથી લઈ અને બધા જ એના વોલ્યુન્ટિયર તરીકે હાલમાં પણ કાર્યરત છે. એના અંદર ઘણા બધા ઇન્ટરવ્યુઅરે એમાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા કે જે તમારી શાળા અને તમારી કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો, તમે એમાંથી શું શીખ્યા, બરાબર, તમારા માતા પિતા તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો, તમારા શિક્ષકો તરફથી કેવો સપોર્ટ મળ્યો. એવું પણ પૂછ્યું હતું કે સારા પગારવાળી નોકરી છોડી અને આ ફિલ્ડમાં આવતા તમને કોઈ ખચકાટ નહોતો નડ્યો, કોઈ એવો અવઢવ પડી હોય એવો અનુભવ થયો હતો ખરો કે ભાઈ નિર્ણય લેતા પહેલાં તમે એના વિવિધ વિકલ્પો વિશે વિચાર્યું હતું? એવા પ્રશ્નો થયા હતા મિત્રો. આપણે આઈ થિંક અ વેલ પેઇંગ જોબ venturing into this full time, what were the options you weighed before you arrived your decision? આ પ્રશ્નના ઉત્તર તરફ આપણે અહીંયા સુધી આઈ થિંક સોલ્વ કરી નાખ્યું હતું. અહીં સુધી આપણે પાઠ સમજી ગયા હતા. હવે આપણે આગળ વધીએ. અહીંયાથી આપણે આગળનો પોર્શન શરૂ કરીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? એટલે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કે કેવા પ્રકારનો કચરો લોકો અંદર નાખે છે, જળાશયોમાં નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? આ જળાશયો તમે સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો? વન્સ યુ ક્લીન ધ વોટર બોડી એટલે કે આ જ્યારે તમે આ જળાશયો સાફ કરો છો તો તમે આ કચરો કાઢવા માટે શું કરો છો? કઈ રીતે કચરો કાઢો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, we find everything in our legs. ડાયપર, બરાબર, બળોતિયા, એને શું કહેવાય? બળોતિયાથી માંડી અને વોર્ન આઉટ સ્લીપર બેગ્સ એટલે કે સ્લીપર્સ એટલે કે બળોતિયાથી માંડી અને ચંપલો, આ બધું જ અમે આ તળાવમાંથી મળે છે. એટલે કે આ બધું જ આપણા તળાવમાં જોવા મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ ખરેખર ખૂબ ડિસ્ટર્બ કરનારું છે, એમ ચિંતાજનક છે, કારણ કે આ પાણી તો આપણું જીવન છે અને લોકો એમાંય આવો ગાર્બેજ કચરો નાખતા હોય તો ખરેખર કેવી માનસિકતા કહેવાય માણસની. How can we not care for these water bodies? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? We use this garbage for landfill with no or minimal exposures to the outside environment. આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેથી પર્યાવરણને એકદમ નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. લેન્ડફિલ સાઇડ, મિત્રો, મોટી સિટીઝમાં તમે જાઓ તો સિટીની બહાર એવી લેન્ડફિલ સાઇટ બનાવેલી હોય છે કે જ્યાં આખા ગામનો ઘન કચરો
આખા શહેરનો સિટીનો ઘન કચરો ત્યાં નાખવામાં આવે, પછી એને ડમ્પ કરવામાં આવે, એટલે કે એને પ્રેસ કરી અને દબાવી દેવામાં આવે, એની પર બીજી માટી ઢોળી અને એને જમીનમાં દાટી દેવામાં આવે, જેથી એ કચરો પર્યાવરણને નુકસાન ન કરે. તો સ્વાભાવિક છે એવી રીતના કાર્ય કરવું જોઈએ, એવું કરવાનું હોય. એની જગ્યાએ આમાં ન કહેવા જેવી વસ્તુઓ જળાશયોમાં નાખે, તળાવોમાં નાખે, ખરેખર બહુ નીચલી માનસિકતાની વાત કહેવાય. We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. હા, સ્વાભાવિક છે કે જેથી બહારના પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતે આપણે આ કચરાને જમીનમાં દાટી દેવું જોઈએ. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in place. અમે એ વાતની કાળજી રાખીએ છીએ, એટલે કે આ તળાવો અને જળાશયોને વિસ્તાર એવો સ્વચ્છ રાખીએ કે જેથી પક્ષીઓ, જળચર પ્રાણીઓ, દેડકા, સાપ વગેરે ત્યાં શાંતિથી રહી શકે. બીજા પ્રશ્નનો જવાબ આપ્યો કે જળાશયો સાફ કરો ત્યારે તમે કચરો કાઢવા માટે શું કરો છો, કેવી રીતના કચરો કાઢો છો, કચરો કાઢીને શું કરો છો, એનો જવાબ આપ્યો અને કેવી તળાવ કેવું હોવું જોઈએ એની વાત કરી. હવે ઇન્ટરવ્યુઅર આગળનો ક્વેશ્ચન કરે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એટલે કે એક મોટું તળાવ સાફ કરવું હોય તો કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? સો તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે કે કોઈ ખાસ સાધનો વાપરો છો? પ્રશ્ન પૂછ્યો હતો કે મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે, એનો જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એટલે કે તળાવનું જે કદ અને એમાં કચરાનો જે જથ્થો છે એના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે ઓછામાં ઓછા 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગે. સ્વાભાવિક છે, તળાવ કેટલું મોટું છે, તળાવમાં કચરો કેવો છે, કયા પ્રકારનો છે, કેટલા સમયથી કચરો પડ્યો છે, એ બધું જોઈ અને એના ઉપરથી અંદાજ લગાવે આ લોકો. તેમ છતાં એ કહે છે કે 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગે ટુ ક્લિયર અ લાર્જ લેક. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? તમે સેફટી એટલે કે સફાઈ અને સુરક્ષા, ક્લિનિંગ એન્ડ સેફટી એટલે કે સફાઈ અને સુરક્ષા માટે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વાપરો છો? તો વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. ઓકે, તો અમારી પાસે કેટલાક ટૂલ્સ છે જેમ કે દાંતરડો, પાવડા વગેરે જેવા ઓજારો હોય છે. ટૂલ્સ એટલે કે ઓજાર. ઇન્ટરવ્યુઅર આગળનો પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? એટલે કે સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાર સરંજામ વાપરો છો, ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે શોર્ટમાં, બ્રીફલી એટલે કે ટૂંકમાં, શોર્ટમાં તમે આ સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? ઓકે, અરુણ કૃષ્ણામૂર્તિ જવાબ આપે છે, વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. અમે નાક માટે માસ્ક વાપરીએ છીએ અને હાથ માટે સેનેટરી ગ્લોવ્સ એટલે કે મોજા એનો ઉપયોગ કરીએ છીએ અને અમે દાંતરડું એટલે કે દાંતી જેને કહીએ નાનું હાથમાં પકડીએ તે દાંતરડું અને પાવડા એના વડે કચરો ભેગો કરી અને એક મોટી ડોલમાં નાખીએ છીએ. કલેક્શન બકેટ, બરાબર, કલેક્શન કરવા માટેની બકેટ એટલે કે ડોલમાં નાખીએ છીએ. એ બકેટ પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ
પોકલેન. અમે હેવી મશીનરી, બરાબર, હેવી મશીનરી પણ વાપરીએ છીએ, જેમ કે અર્થ મૂવર્સ અને પોકલેન. અર્થ મૂવર્સ એટલે કે જે પેલું જેસીબી જેવું હોય એને અર્થ મૂવર્સ કહેવાય. એવા મોટા યંત્રોનો પણ અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્યારે? ઇટ ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. આ મોટા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે? કાદવ, કીચડ અને હાનિકારક ઘાસ કે ઝાડવા એવા જે હોય એને કાઢવા માટે અમે આ અર્થ મૂવર્સ અને પોકલાઇન જેવા યંત્રોનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. સરસ મજાનો જવાબ હતો. આગળ ઇન્ટરવ્યુ પ્રશ્ન પૂછે છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ by all of us in terms of protecting the environment? What in your opinion, એટલે કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? બીજા પ્રશ્ન છે, પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત, સ્મોલ બિગિનિંગ, નાની શરૂઆત, by all of us in terms of protecting the environment, એટલે કે પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે બધાએ શું કરવું જોઈએ? ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલાં તો આપણે સૌએ એ વાતની કાળજી લેવી જોઈએ કે આપણા ઘરનો કચરો ઘરની બહાર ન ફેંકીએ, અથવા તો ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. ટ્રેશ એટલે કે કચરો, બધી જ જાતનો કચરો આવી જાય. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ ઘરમાં જુદા જુદા કાર્ય દ્વારા, જુદા જુદા વર્ક દ્વારા, એ કચરો ઓછામાં ઓછા પ્રમાણમાં પેદા થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. Straws, બરાબર, આપણા ઘરમાંથી જે નકામો સામાન હોય છે, જેમ કે કાગળ, બેટરી, સ્ટ્રોઝ, વધેલું ફાસ્ટ ફૂડ, આ બધું જ ક્યાં ફેંકવામાં આવે છે? તળાવમાં ફેંકવામાં આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Very good. જો આપણા ઘરમાં જે બધો કચરો ભેગો થાય છે એ કચરાનું પ્રમાણ આપણે ઓછું કરી શકીએ અને એ જ બધો કચરાનો નિકાલ, જે કંઈ કચરો થયો એનો નિકાલ આપણે સુરક્ષિત રીતે કરીએ તો એ જ આપણી સૌથી મોટી સિદ્ધિ ગણાય. સ્વાભાવિક છે મિત્રો, આપણે આપણું પોતાનું ઘર સાફ રાખીએ છીએ, પણ પર્યાવરણના જે બીજા બધા સજીવો છે એમના ઘરમાં આપણે જઈને કચરો ફેંકી આવીએ છીએ, તો એ ખરેખર ખોટું છે. એ લોકો અબોલ છે, એ લોકો બોલી શકતા નથી, એનો મતલબ કે એનો ફાયદો ન ઉઠાવાય. ઇનડાયરેક્ટલી આપણું જ નુકસાન છે. આપણે આપણા ઘરમાં કોઈને કચરાનો તિનકો પણ ફેંકવા નથી દેતા, તો આપણે કુદરતના ઘરમાં કેવી રીતના નાખી શકીએ? આપણે જ ફર્સ્ટ તો એ સમજવું જોઈએ કે આપણે આપણા ઉત્પન્ન થયેલા, આપણા દ્વારા પેદા થયેલા કચરાનો એકદમ સુવ્યવસ્થિત રીતે નિકાલ કરીએ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ અ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે, હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે એઝ અ વોલ્યુન્ટિયર એટલે કે સ્વૈચ્છિક રીતે કામ કરવા માટે સ્વાગત છે. વેલકમ, સ્વાગત છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ ઇન અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? એટલે કે વીકેન્ડમાં 4 કલાક, પ્રશ્નનું ગુજરાતી કહી દઉં. શાળાએ જતા બાળકો પર્યાવરણ માટે
અઠવાડિયામાં કેટલો સમય કાઢી શકે અથવા તો કેટલો સમય કાઢવો જોઈએ? હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, એટલે કે શાળાએ જતા બાળકોએ હાઉ મચ ટાઈમ કેટલો સમય નીડ ટુ ડેવોટ ઇન સે અ વીક, એટલે કે એક અઠવાડિયામાં ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, એટલે કે પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ એક શાળાએ જતા બાળકો માટે? 4 hours અ વીકેન્ડ, એટલે કે વીકેન્ડમાં 4 કલાક. દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ, એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક, એમ કરીને 4 કલાક ફક્ત અઠવાડિયામાં આ 4 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. એટલે કે આ નાનકડી શરૂઆત આગળ જતાં ચોક્કસ મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. મોર ધેન ઇનફ, પૂરતી છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? તમારી સંસ્થા સાથે કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમે એવા કોઈ પ્રોગ્રામ કરો છો અથવા તો તમારા એવા કાર્ય વિશે માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ એટલે કે રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી, અમારી સાથે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે કે વન્યજીવ ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારો અને સાયન્ટિફિક રિસર્ચર્સ એટલે કે વૈજ્ઞાનિક સંશોધકો કરનાર, આ બધાને અમે એકત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અમે આ ક્ષેત્રોમાં, જુદા જુદા ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરી શકીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો નાનામાં નાનો સ્વયંસેવક, યંગેસ્ટ એટલે કે સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં ભણે છે. ગ્રેટ, એકદમ ઉમદા પ્રકારનું કાર્ય જેને કહીએ તે આ અરુણ કૃષ્ણમૂર્તિ અને એમના સ્વયંસેવકોની ટીમ કરી રહી છે. મિત્રો, તમને કહું કે આ સંસ્થા, આ NGO હાલમાં પણ કાર્યરત છે અને ઘણા મોટા પાયા પર એમનું કામ અને એમની કીર્તિ થઈ ગઈ છે. તેઓ સરસ મજાનું આ ક્લિનિંગનું કામ કરી રહ્યા છે અને ખરેખર કુદરતને બચાવવા માટેની એક બહુ મોટી કહી શકાય એવી પહેલ એમણે કરી છે. સમય આવીએ આપણે પણ એમને સાથ આપવો જોઈએ. દરેક કામમાં ફાયદો જોવા જઈએ તો એ માણસ સ્વાર્થી કહેવાય. ફાયદો તો આમાં પણ આપણને છે, પણ ઇનડાયરેક્ટલી છે અને સાથે સાથે દરેક સમાજને, દરેક સમાજના વ્યક્તિને અને દરેક સજીવને છે. તો આવા કાર્યો કરવા માટે પહેલ કરવી જોઈએ. તો મિત્રો, આ સરસ મજાનો ઇન્ટરવ્યૂ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો એને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. આ પાર્ટ અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટૉપિક સાથે મળીશું. થેન્ક યુ.